હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે કઈ એક બેઠક ભાજપે ગુમાવી પડી શકે છે। ભાજપના દાવા મુજબ તો એક પણ બેઠક નહીં ગુમાવી પડે, પરંતુ અહીં એ 7 બેઠકોની વાત કરવી છે જે ચૂંટણી પૂર્વેથી તેના ઉમેદવારો સામાજિક આંદોલનોને કારણે ચર્ચામાં રહી હતી। ત્યારે આ બેઠકોને કારણે ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે કે પછી મોદી મેજિકને કારણે આ બેઠકો પર પણ ભાજપનો દબદબો જળવાઈ રહે છે। જોશું આ રિપોર્ટમાં। લોકસભા 2024ની ચૂંટણી બાદ હવે સૌની નજર પરિણામ પર છે। બસ હવે ગણતરીના કલાકો બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ જાહેર થયા છે જે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓની ચિંતા વધારી દેનારા હોય છે। શનિવારે જે એક્ઝિટ પોલ જાહેર થયા તેમાં એનડીએની બહુમતી સાથે સરકાર બની રહી છે। નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકેના શપથ લેશે। मैं नरेंद्र दामोदर दास मोदी આ એક્ઝિટ પોલે ઇન્ડિયા ગઠબંધનની ઊંઘ ઉડાવી દીધી છે, પરંતુ તેઓ એક જ રટણ કરી રહ્યા છે કે આ એક્ઝિટ પોલ પર અમને વિશ્વાસ નથી। તેઓ દાવો કરી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન 295 થી વધુ બેઠકો પર જીત મેળવશે। इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। આ એક્ઝિટ પોલમાં ભલે ભાજપને જીત દર્શાવવામાં આવી હોય, પરંતુ 2 સર્વેમાં જ એનડીએ ભાજપ 400 બેઠકનો આંકડો પાર કરી શકે છે। તેવામાં ભાજપમાં પણ એ ચિંતા છે કે કયા રાજ્યોની કઈ બેઠકોના કારણે 400નો આંક પાર નહીં થઈ શકે। ભાજપના ગઢની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા આંખ સમગ્ર ગુજરાત પર આવી જાય। દાયકાઓથી ગુજરાત ભાજપનું ગઢ છે અને તે વાતની સાબિતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપતા આવ્યા છે। જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત નહોતી થઈ ત્યાં સુધી ગુજરાતમાં બધું બરાબર હતું, પરંતુ ઉમેદવારો જાહેર થયા અને પહેલી વાર એક પછી એક વિવાદ સામે આવ્યા। ક્યાંક ઉમેદવારોની પસંદગીના કારણે તો ક્યાંક ઉમેદવારના કારણે વિવાદ સામે આવ્યો। કયા વિવાદો હતા તેનાથી તો ગુજરાતની જનતા વાકેફ છે જ, પરંતુ અહીં વાત એ બેઠકોની કરવી છે જેના પરિણામ પર સૌની નજર છે। ગુજરાતમાં બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, પાટણ, વલસાડ, આણંદ અને અમરેલી આ બેઠકો પર રસાકસીનો જંગ છે। ત્યારે સૌથી પહેલા વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠા આ યાદીમાં એટલા માટે ચર્ચામાં છે કારણ કે અહીં ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર છે। આ ચૂંટણીમાં મહિલા સામે મહિલા ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ છે। કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે। ફાયર બ્રાન્ડ મહિલા નેતા તરીકેની તેમની ઓળખ છે। તેઓએ ચૂંટણી પ્રચારમાં પોતાને બનાસકાંઠાના મતદારોની બહેન ગણાવી। બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજના મત અંકે કરવા ગેનીબેનને ટિકિટ આપવામાં આવી હતી। બીજી તરફ ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર બનાવ્યા, જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે। ચૌધરી સમાજમાંથી આવે છે અને બનાસ ડેરી સાથે જોડાયેલા છે, જેના કારણે ભાજપની જીત આ બેઠક પર થઈ શકે છે। બનાસકાંઠામાં નોંધપાત્ર મતદાન થયું હતું અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે મતદાન હોવાથી તેનો ફાયદો ગેનીબેન ઠાકોરને થઈ શકે છે। બીજી ભરૂચ બેઠક છે જે તેના ઉમેદવાર વચ્ચેની ટક્કરના કારણે ચર્ચામાં છે। ભાજપે મનસુખ વસાવાને ભરૂચ બેઠક પર રિપીટ કર્યા છે। મનસુખ વસાવા વર્ષ 1998થી સતત 6 ટર્મથી ચૂંટાઈને આવે છે। આદિવાસી મતદારોમાં ખાસી એવી લોકપ્રિયતા છે। 7મી વખત તેમને ટિકિટ મળી છે। પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે, જેની સામે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપના ચૈતર વસાવાને ટિકિટ અપાઈ છે। ચૈતર ડેડિયાપાડાના ધારાસભ્ય છે। આદિવાસી સમાજમાં યુવા નેતા તરીકે લોકપ્રિયતા મેળવી છે।
વન વિભાગના કર્મચારીઓને કથિત રીતે ધમકાવવા મુદ્દે તેઓની ધરપકડ થઈ હતી. મહત્વનું છે કે મનસુખ વસાવાની લડાયક નેતા તરીકેની છબી છે. શહેરી મતદારોમાં ભાજપનું પ્રભુત્વ છે, જેની સામે ઇન્ડિયા ગઠબંધનને આશા છે કે આદિવાસી મુસ્લિમ મતદારોના મત મળે તો આ બેઠક પર જીત થઈ શકે છે. વલસાડ બેઠક પણ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક આદિવાસી અનામત બેઠક છે. કોંગ્રેસમાંથી વાસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારની છબી લડાયક આદિવાસી નેતા તરીકેની છે. આદિવાસીઓના મુદ્દા સાગરમાલા પ્રોજેક્ટ, પાર તાપી પરિયોજનાના કારણે ચર્ચામાં રહ્યા, જેની સામે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે. નવા ચહેરાને તક આપવામાં આવી છે. આઈટી સેલમાં કામનો સારો અનુભવ, સોશિયલ મીડિયા કેમ્પેઇનમાં પ્રભાવશાળી ભૂમિકા, દોડિયા પટેલ અને કુકણા સમુદાયનું વર્ચસ્વ હોવાથી તેમને ટિકિટ અપાઈ છે. વલસાડમાં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના ચહેરા પર જ જીત મળી શકે છે, જેની સામે વલસાડની તમામ વિધાનસભાઓમાં અનંત પટેલનો પ્રભાવ છે. વલસાડમાં પણ વધારે મતદાન કોંગ્રેસ તરફી થયું હોવાનું મનાય છે. મધ્ય ગુજરાતમાં આવેલા આણંદનું પણ રાજકીય મહત્વ છે. કોંગ્રેસનો ગઢ રહી ચૂકેલા લોકસભા બેઠક પર છેલ્લી 2 ટર્મથી ભાજપનો ઝંડો લહેરાયો છે. 2024માં ભાજપ આ બેઠક પર હેટ્રિક મારવા માંગે છે. ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે. મિતેશ પટેલની યુવા અને લોકપ્રિય નેતા તરીકેની છબી છે. સંસદમાં પોતાના મત વિસ્તાર માટે સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે. જેની સામે કોંગ્રેસમાંથી અમિત ચાવડા ઉમેદવાર છે. અમિત ચાવડા 5 ટર્મથી આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. આ બેઠક પર ક્ષત્રિય પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. ક્ષત્રિય સમાજની રૂપાલા સામે નારાજગી હતી અને એક જાહેર કાર્યક્રમમાં અમિત ચાવડાને વોટ આપી તેમને જીતાડવાનો સંકલ્પ પણ સમાજે લઈ લીધો હતો. એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય, પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે. સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે. ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે. આ એ બેઠકોની વાત કરી જ્યાં બંને પક્ષના ઉમેદવારોના કારણે રસાકસીનો જંગ છે. પરંતુ હવે એવી બેઠકોની વાત કરવી છે જ્યાં ઉમેદવારોની પસંદગી અને સામાજિક મુદ્દા ચર્ચામાં રહ્યા. ક્યાંક કોઈ બેઠક પર ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજગી હતી, તો ક્યાંક ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી. તે સાથે એ વાત જોડીશું કે કેવી રીતે પીએમ મોદીનો 2 દિવસનો પ્રચાર આ બેઠક પર અસર કરી ગયો, જેના કારણે એક્ઝિટ પોલમાં આંકડા મુજબ એવી પ્રબળ સંભાવના સેવવામાં આવી રહી છે કે ભાજપને ગુજરાતમાં તમામ બેઠકો મળી શકે છે અથવા 1 કે 2 જ બેઠકનું નુકસાન થઈ શકે છે. પીએમ મોદીનું હોમ ટાઉન ગુજરાત છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેના કારણે ગુજરાતીઓ સાથે તેમનું સવિશેષ જોડાણ પહેલેથી રહેલું છે અને તે જ કારણથી અન્ય રાજ્યોની તુલનામાં પીએમ મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ઓછો હતો. વડાપ્રધાને પોતાના ભાષણમાં એટલે જ કહ્યું હતું કે હું અહીં મત માગવા નહીં પરંતુ આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીનો ગુજરાત પ્રચાર ભલે 2 દિવસનો હતો પરંતુ દમદાર હતો. પીએમ મોદીએ પહેલા દિવસના ચૂંટણી પ્રચારમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સભા ગજવી તો બીજા દિવસે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ એવા સ્થળોએ ચૂંટણી પ્રચાર કર્યો જે બેઠકો પરિણામ પર વિપરીત અસર કરી શકે તેવી હતી. બનાસકાંઠામાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર
ગેનીબેન ઠાકોર હતા, જેની સામે ભાજપના રેખાબેન ચૌધરી ઉમેદવાર હતા, જેઓ બનાસ ડેરી સાથે જોડાયેલા હતા. બંને ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર હોવાના કારણે પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા, જ્યાં તેમણે રેખાબેન ચૌધરી માટે મત કરવાની અપીલ કરી. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોર માટે બનાસકાંઠામાં પ્રચાર મેદાને ઉતર્યા હતા. સાબરકાંઠામાં ઉમેદવારને પસંદગીને લઈને સ્થાનિક ભાજપમાં આંતરિક કકડાટ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપને 2 વાર સાબરકાંઠા ઉમેદવાર બદલવા પડ્યા. ભીખાજી ઠાકોર બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા સાબરકાંઠા ભાજપમાં આક્રોશ જોવા મળ્યો, કારણ કે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ કાર્યકરોમાં માંગ હતી કે પાર્ટી સાથે જોડાયેલા પાયાના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. નેતાઓ અને કાર્યકરોની નારાજગી આંતરિક વિવાદ પરિણામ પર અસર ના કરે તે માટે હિંમતનગરમાં પીએમ મોદીએ સભા ગજવી. તો સુરેન્દ્રનગરમાં ભાજપમાંથી ચંદુ શિહોરા અને કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણા વચ્ચે કાંટેકી ટક્કર મનાઈ છે, કારણ કે બંને કોળી ઉમેદવાર છે. મહત્વનું છે કે આ વખતે બંને પક્ષમાંથી તળપદા કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી, જેઓ તળપદા કોળી ઉમેદવાર છે, પરંતુ ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી, જે ચુવાડિયા કોળી ઉમેદવાર છે. તેવામાં જાતિગત સમીકરણના કારણે મત કોંગ્રેસ તરફી જાય તેવો ભય હતો. બીજું, ક્ષત્રિય સમાજની નારાજગીના કારણે પણ મતો તૂટવાનો ડર હતો. આ બધા સમીકરણોને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં સભા ગજવી હતી. ઉમેદવારની જાતિ કે તેના ચહેરાના આધારે નહીં, પરંતુ મોદીના નામે ભાજપને મત મળે તેવા આશય સાથે પીએમએ સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જે મૂક્યો છે એ લોકલ સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા સિવાય મૂક્યા છે. નંબર 2, ભારતીય જનતા પાર્ટીને પોતાનો કહી શકાય, જે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતો સમજતા હોય, મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, એ પ્રમાણેનો એક ઉમેદવાર નથી મળ્યો. એટલે એમને ના છૂટકે બહારથી લાવવા પડ્યા, કોંગ્રેસમાંથી લાવવા પડ્યા અને ઇલેક્શન લડાવવી પડી છે. 4 તારીખે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે જીતી રહી છે. આ સીટ સારી એવી લીડથી કોંગ્રેસ પક્ષ જીતશે. લોકસભાની સીટ અમે 3 લાખ ઉપરાંત મતથી જીતવાના છીએ. અમારો ટાર્ગેટ 5 લાખનો હતો, પરંતુ ગરમીના કારણે જે મતદાન 4% જેવું ગત ચૂંટણી કરતાં ઓછું થયું છે, એના કારણે કદાચ થોડો ઘણો ઘટાડો થાય, પણ અમે 3 લાખ ઉપર મતથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. પીએમ મોદીએ જામનગર અને જૂનાગઢમાં પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ બંને બેઠક પર ચૂંટણી પ્રચાર પણ ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. જામનગરમાં સભા ગજવતા પહેલા તેઓ જામ સાહેબને મળ્યા અને જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી. તે બાદ પાઘડી પહેરીને તેમણે ભાષણ આપ્યું. મહત્વનું છે કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી ચરમસીમાએ હતી, પરંતુ પીએમ મોદીએ જામ સાહેબની પાઘડી પહેરીને તેઓએ એક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે ક્ષત્રિય સમાજ તેમના માટે અને ભાજપ માટે ખૂબ મહત્વનો છે. તેઓ કાયમ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પોતાની નારાજગી ભૂલીને દેશહિતમાં ભાજપને મત આપે. ગુજરાતમાં એવી બેઠકોની વાત કરી જ્યાં ઉલટફેરની સંભાવના છે. કોઈ બેઠક પર ઉમેદવારો વચ્ચેની ટક્કર, તો કોઈ બેઠક પર ઉમેદવાર સામેની નારાજગી હતી, જેના કારણે ઉલટફેર થઈ શકે છે. તો કેટલીક બેઠકો પર ક્ષત્રિય સમાજના આંદોલનની અસરના કારણે ઉલટફેર થઈ શકે છે. પરંતુ અહીં એ વાત સમજવી જરૂરી બની જાય છે કે પીએમ મોદીના પ્રચાર બાદ આ તમામ મુદ્દાઓ દેખીતી રીતે શાંત થઈ ગયા હતા, જેના કારણે એવું પણ માનવામાં આવે છે કે મોદીની લોકપ્રિયતા સામે ઉમેદવારો નારાજગી ગૌણ સાબિત થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.